નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જુલાઈ 2021ના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 2 જોઈશું, જેમાં ટોટલ 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો મિત્રો વિડીયો અંત સુધી જોજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. 15 જુલાઈ એટલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ટેકનોલોજી, વ્યવસાયિક શિક્ષણની તાલીમ અને અર્થવ્યવસ્થા માટે અન્ય કૌશલ્ય વિકાસના મહત્ત્વ અંગે જાગૃતતા લાવવાનો છે. તેની સૌપ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 15 જુલાઈ 2015ના રોજ તેની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી યુનેસ્કો અને યુનેવોક દ્વારા કરાય છે. યુનેવોક એટલે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ટેકનિકલ એન્ડ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. તે યુનેસ્કોની એક સંસ્થા છે જે શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત છે, જેની વર્ષ 2021ની થીમ શું છે? રિમેજિનિંગ યુથ સ્કિલ્સ પોસ્ટ પેન્ડેમિક, જે તેની 2021ની થીમ છે. આગળનો ક્વેશ્ચન. ક્રિસ ગેલ 2020માં 14,000 રનના માર્ક પર પાર કરનાર પ્રથમ બેટ્સમેન બને છે. તો 14,000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બને છે ક્રિસ ગેલ 2020માં. તેણે સેન્ટ લુસિયામાં વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી T20 મેચ દરમિયાન આ સિદ્ધિ હાંસિલ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની. ગેલે T20 ક્રિકેટમાં 14,000 રનનો આંકડો તોડનાર પ્રથમ ક્રિકેટર બનતા 38 બોલમાં 67 રન ફટકાર્યા હતા. 2016 બાદ T20માં પણ ગેલનો સર્વોચ્ચ સ્કોર હતો. 2016 બાદ T20માં પણ ગેલનો સર્વોચ્ચ સ્કોર હતો, આ 2016 પછીનો. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. કાલે સવારે તમને આની PDF પણ મળી જશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. તાજેતરમાં ઉત્તરાખંડના દેહરાદૂનના દેવબન વિસ્તારમાં ભારતના પ્રથમ ક્રિપ્ટોગોમિક ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ગાર્ડન 9,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે અને 3 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ ગાર્ડનનું ઉદ્ઘાટન સામાજિક કાર્યકર અનુપ નૌટિયાલ દ્વારા કરાયું હતું. ક્રિપ્ટોગોમિક એટલે હાઇડન રિપ્રોડક્શન. ક્રિપ્ટોગોમિક એટલે બિન બીજવાળા છોડ છે. શેવાળ, બ્રાયોફાઇટ્સ, લિકેન, ફર્ન અને ફૂગ એ ક્રિપ્ટોગોમિકના સૌથી જાણીતા જાતિના છોડ છે. તેને ટકી રહેવા માટે ભેજવાળી સ્થિતિની જરૂર હોય છે. અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે ત્યાંના પુષ્કરસિંહ ધામી. આગળનો ક્વેશ્ચન. મોદી સરકારે નવા મંત્રાલયની રચના કરી, તેનું નામ શું છે? સહકાર સે સમૃદ્ધિ. એમેઝોનના નવા CEO કોણ બન્યા? એન્ડી જેસિના. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કયો દિવસ મનાવવાની જાહેરાત કરી? ખેલો હોબે દિવસ. હાલમાં રાજ્યના ભૂતપૂર્વ આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ વિભાગ અને ગણદેવીના પૂર્વ ધારાસભ્ય મંત્રી મંગુભાઈ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. દેશમાં તેઓ કેટલામાં ગુજરાતી રાજ્યપાલ બન્યા? તો તેઓ 13મા ગુજરાતી રાજ્યપાલ બન્યા છે. રાજ્યપાલ બનનારા ગુજરાતના પ્રથમ આદિવાસી નેતા પણ બન્યા. અને આ અગાઉ 12 ગુજરાતી આગેવાનોએ રાજ્યપાલ પદ નિભાવ્યું છે. તે કયા કયા છે? કનૈયાલાલ મુનશી ઉત્તર પ્રદેશના, જયસુખલાલ હાથી પંજાબના, સરચંદુલાલ ત્રિવેદી આંધ્રમાં, ખંડુભાઈ દેસાઈ આંધ્રમાં, કુમુદબેન જોશી આંધ્રમાં, કૃષ્ણકુમાર સિંહજી તમિલનાડુમાં, કે શાહ તમિલનાડુમાં, પ્રભુદાસ પટવારી તમિલનાડુમાં, વજુભાઈ વાળા એ કર્ણાટકમાં, આનંદીબહેન પટેલ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ, વિરેન શાહ પશ્ચિમ બંગાળમાં, ગોપાલકૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળમાં, મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશમાં. આગળનો ક્વેશ્ચન. હિમાચલ પ્રદેશના 6 વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેમનું હાલમાં નિધન થયું, વીરભદ્રસિંહ. રાજ્યનું પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટર ક્યાં શરૂ થયું? સુરતમાં. અમદાવાદમાં કેટલામી રથયાત્રા નીકળી?
ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 144મી રથયાત્રા નીકળી અને ડાકોરમાં 249મી રથયાત્રા નીકળી. કોરોના મહામારી સામે લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા કરોડ રૂપિયાના પેકેજની મંજૂરી આપી? 23,123 કરોડ રૂપિયાની મંજૂરી આપી. હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો પાસપોર્ટ વિશ્વમાં કેટલામાં સ્થાને છે? 90માં સ્થાને છે. જાપાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. સિંગાપુર બીજા, દક્ષિણ કોરિયા અને જર્મની ત્રીજા સ્થાને છે. ભારતીય પાસપોર્ટ વિશ્વના કુલ 58 દેશોમાં ફ્રી વિઝા સુવિધા ધરાવે છે. પબ્લિક એન્ટરપ્રાઇઝ વિભાગ હવે કયા મંત્રાલયનો હિસ્સો બન્યો? નાણાં મંત્રાલય. અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું છે. જન્મ થયો 11 ડિસેમ્બર 1922માં, નિધન થયું 7 જુલાઈ 2021માં. દિલીપ કુમારનું અસલ નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. દિલીપ કુમારને પાકિસ્તાનનું સર્વોચ્ચ બહુમાન નિશાને ઇમ્તિયાઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારની પ્રથમ ફિલ્મ હતી જવાર વાટા 1944. દિલીપ કુમારની આત્મકથા હતી દિલીપ કુમાર ધ સબસ્ટેન્સ એન્ડ ધ શેડો. દિલીપ કુમારને 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. ઓલિમ્પિકમાં 1948 અને 1952માં ગોલ્ડ મેડલ જીતનાર હોકીના દિગ્ગજ ખેલાડી જેમનું હાલમાં નિધન થયું, કેશવ દત્ત. રાજ્યનો પ્રથમ ડે કેર પંચકર્મ સેન્ટરનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો? તાપી જિલ્લાના વ્યારામાં. કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકોને 18 વર્ષથી વધારીને કેટલા વર્ષ સુધી ₹4,000 સહાય મળશે? 21 વર્ષ સુધી. જમ્મુ કાશ્મીરમાં કયા વર્ષની વસ્તી ગણતરીના આધારે સીમાંકન નક્કી કરવામાં આવશે? 2011. કયા રાજ્યમાં વસ્તી અંકુશનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો જેમાં 2થી વધારે બાળકોવાળાને સરકારી નોકરી નહીં મળે? ઉત્તર પ્રદેશમાં. અંતરિક્ષમાં જનારા દુનિયાના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા? રિચાર્ડ બ્રોન્સન. ઇસરો કયો જીઓ ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કરશે? GSAT-1. ઓક્સફામનો અહેવાલ ધ હંગર વાયરસ મલ્ટિપલ્સ મુજબ દર મિનિટે ભૂખમરાથી કેટલા વ્યક્તિના મૃત્યુ થાય છે? 11. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના કુલ કેટલા ખેલાડીઓ ભાગ લેશે? 67 પુરુષ અને 53 મહિલા, 120 ખેલાડીઓ ભાગ લેશે. કુલ 33 રમતોમાં 18 રમત ભારતના ખેલાડી રમશે. કોપા અમેરિકા ફૂટબોલમાં કઈ ટીમ ચેમ્પિયન બની? આર્જેન્ટિના 15મી વાર ચેમ્પિયન બની અને બ્રાઝિલને તેને હરાવી છે. સૂર્ય સપાટી પર જન્મેલું કયું શક્તિશાળી તોફાન ધરતીને ટકરાવવાની દહેશત હતી? સૌર. 3 જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ. વિમ્બલ્ડન ચેમ્પિયન ટેનિસ કોણ બન્યું? સર્બિયાનો યકોવિચ. યકોવિચ 6ઠ્ઠી વખત ચેમ્પિયન. 20મું ગ્રાન્ડ સ્લેમ જીત્યો ઇટાલીના બેરેટીને હરાવીને. એશિયાના સૌથી મોટા હાઈ સ્પીડ ટ્રેક નેટટ્રેક્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઇન્દોર ખાતે. કેન્દ્ર સરકારે ખેડૂતોના ખેતી સંબંધિત માહિતી અને મોસમની જાણકારી માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરી? આત્મનિર્ભર કૃષિ એપ. સીમા પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું તે કઈ રમત સાથે સંકળાયેલી છે? ડિસ્ક થ્રો. કયા રાજ્યની સરકારે હેલ્થ ATM સ્થાપિત કરવાની યોજના બનાવી છે? ઉત્તર પ્રદેશની સરકારે. હુપર ઇન્સ્ટાગ્રામ રીચ લિસ્ટ 2021માં કયા ક્રિકેટરે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? વિરાટ કોહલીએ. કયા ભારતીય પહેલવાનનો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવતા તેના પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો? સુમિત મલિક. કઈ સ્પેસ એજન્સીએ દુનિયામાં સૌપ્રથમ વખત દિવ્યાંગને અંતરિક્ષમાં મોકલવાનો નિર્ણય કર્યો છે? યુરોપિયન સ્પેસ એજન્સી. ફૂટબોલ યુરો કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની? ઇટાલી ઇંગ્લેન્ડને હરાવી. તુર્કીની રાષ્ટ્રીય રમત કઈ છે? તેલ કુસ્તી. હાલમાં ભરૂચમાં નવનિર્મિત કયા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું? નર્મદા મૈયા બ્રિજ. નાસાના કયા ઉપગ્રહે એન્ટાર્કટિકામાં થીજેલ ન હોય એવા સરોવરની શોધ કરી? ISAT-2. પેટીએમના પ્રેસિડેન્ટ પદ પરથી કોણે રાજીનામું આપ્યું? અમિત નૈયર. GI ટેગ ધરાવતી
કઈ મેંગો બહેરીન નિકાસ કરવામાં આવી? ફાઝિલ મેંગો. કયા રાજ્યની સરકારે આદિવાસીઓ માટે નવો વિભાગ બનાવવાનો નિર્ણય કર્યો છે? આસામ. ટ્વિટરે ભારતમાં ફરિયાદ અધિકારી તરીકે કોની નિયુક્તિ કરી? વિનય પ્રકાશ. દુનિયાનો સૌથી ઊંચો રેત મહેલ ક્યાં બનાવવામાં આવ્યો? ડેનમાર્ક ખાતે. 1983ની ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય જેમનું હાલમાં અવસાન થયું? યશપાલ શર્મા. અને યશપાલ શર્મા ક્યારેય શૂન્યમાં આઉટ નથી થયા. શેર બહાદુર દેવબા નેપાળના કેટલામી વાર વડાપ્રધાન બન્યા? 5મી વાર. ઓલિમ્પિકમાં જિમ્નાસ્ટિકના જજ બનનારા પ્રથમ ભારતીય કોણ બનશે? દીપક કાબરા. તાજેતરમાં ગુજરાત સરકારે આયુર્વેદ શિક્ષણ, ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે કોની જોડે MOU કર્યા? જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ. ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણીની. તાજેતરમાં દેશનું કયું રાજ્ય પ્રથમ હડકવા રોગમુક્ત રાજ્ય બન્યું? ગોવા. GST ટેક્સ સિસ્ટમને અમલને 1 જુલાઈ 2021ના રોજ કેટલા વર્ષ પૂર્ણ થયા? ટોટલ 4 વર્ષ પૂર્ણ થયા. તો મિત્રો, આ હતા આજના આપણા વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.